જય શ્રી રામ મિત્રો. અહીં અમેરિકામાં મિડનાઇટ મધ્યરાત્રિના 2 વાગવાયા છે અને અમુક બાબતો છે, અમુક વિચારો એ જઈએ તો પછી ખબર પડે કે કઈ વાત કરવી જોઈએ, રજૂ કરવી જોઈએ. એક શબ્દ હમણાં મોદીજીએ પ્રયોગ કર્યો, દિમાગી નક્સલ. બરાબર શબ્દ નહોતો, દિમાગી જડતા એ શબ્દ થોડો યોગ્ય લાગતો હતો. આજે એક એવો વિષય છંછેડવો છે કે જેના પર કોઈ પણ સામાજિક વ્યક્તિ, સાધુ, બાવા, નેતા કે જેને પણ એમાંથી લાભ થાય છે એ કોઈ લોકો વાત કરવા માટે તૈયાર નથી. વર્ણ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવી કોઈ બાબત હોય તે ભારતની વર્ણ વ્યવસ્થા છે. સાંભળીને જ આંચકો લાગી ગયો છે ઘણા મિત્રોને. સમજાવો. વર્ણની અંદર મુખ્યત્વે 2 બાબતો મને જે દેખાય છે એની વાત કરું. વર્ણ એટલે એક તો વિચાર, કર્મ અને સંસ્કાર. વિચાર, કર્મ અને સંસ્કાર. અને બીજી બાબત છે જાતિ. જાતિ એટલે કે પુરુષ અને સ્ત્રી. પુરુષ અને સ્ત્રી આ 2 જાતિ છે. અને વિચાર, કર્મ એ વર્ણનો મુખ્ય ભાગ છે. બહુ અઘરા શબ્દોની જગ્યાએ સીધી સાદી વાત કરીને સમજાવું તમને. મારા પોતાના ઘરથી વાત કરું તો દરેક પરિવારમાં, દરેક ઘરમાં, દરેક વ્યક્તિના અલગ અલગ વિચાર હોય છે, અલગ અલગ કર્મ હોય છે, એના ભોજન પ્રત્યેની રુચિ પણ અલગ અલગ હોય છે અને એની માનવીય સંવેદનાઓ પણ અલગ અલગ હોય છે. માનો કે એક જ ઘર છે ને કોઈકને ડુંગળી લસણ ભાવે છે, કોઈકને નથી ભાવતું, કોઈકને બીજી વસ્તુ જોઈએ છે, કોઈનામાં શૂરવીરતા વધારે છે, કોઈ શાંત છે, કોઈ સેવાભાવી છે. તો આ બધા વર્ણ થયા. એક જ ઘરની અંદર, એક જ પરિવારની અંદર દરેક વર્ણનો વાસ રહેલો છે અને દરેક વ્યક્તિ એક જ ઘરમાં રહેવા છતાં પણ અલગ અલગ વર્ણના હોઈ શકે છે. મારો દીકરો છે, ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ. તો એ ડૉક્ટર છે, એની સાથે એનામાં માનવીય સંવેદનાઓ છે. એ કોઈ પણ કર્મ કરે છે તો સેવા સમજીને કરે છે, બહુ જ પ્રેમથી કરે છે. આમ એવું કહી શકાય કે ધર્મમય રહીને કરે છે કર્મ. તો એ ધર્મમય રહીને જે કર્મ કરે છે તો એનું કર્મ એ ધર્મ છે. તો એ બ્રહ્મત્વ એનામાં સહજ છે. સેવા કરે છે તો સેવકના ગુણો પણ છે. એને કોઈ પણ જાતની ખરાબ ખાવાની, જેને દુનિયા ખરાબ કહે છે, એવું કંઈ કશું એને અડક્યા પણ નથી, ટચ પણ નથી કર્યા. અને વિચારોની અંદર પણ સારી વાત કરી શકે છે. તો મારી વાત કરું તો મારામાં એવું કાંઈ છે નહીં. મારા મિત્ર પછી ચૌહાણ જે રીતે ગમે તેમ બોલે છે, હું પણ બેફામ બોલું છું. મારી અંદર ઘણી બધી નબળાઈઓ, બુરાઈઓ ને ઘણું બધું હોઈ શકે. એમ છતાં પણ હું મારી વાત કે પક્ષને રજૂ કરું છું. એ પણ એક વાત છે. છતાં પણ જે મૂળ મુદ્દાની વાત કરીએ તો વર્ણ વ્યવસ્થા એ જ્યારે આખું વિશ્વ કબીલાઓમાં વહેંચાઈને રહેતું હતું, કોઈને કાંઈ ખબર પડતી નથી. આ યુરોપના દેશો, ફોરેનના દેશો ને બીજા બધા વિશ્વના દેશો, એમને કાંઈ જીવનની ગતાગમ નથી. ત્યારે આખી આ વ્યવસ્થાનું જ્ઞાન
એ ભારતની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થામાં હતું. કોણે કર્યું ને મનુસ્મૃતિ શું છે બધું જવા દો, છોડો. તો આ વિષય પર ખુલીને ચર્ચા થવી જોઈએ કે દરેક ઘરની અંદર, દરેક પરિવારની અંદર અલગ અલગ પ્રકારના વર્ણના માણસો જોવા મળે છે. જાતિની વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ. એ અમેરિકામાં મેં જોયું કે 18 વર્ષથી નીચેની બાળકીઓ જે છે એમને કોઈ દિવસ મેં સ્કૂલમાં જતા, શાળામાં કે ક્યાંય કશું બહાર ફરતા કે કશું જોયું નથી. એ લોકોની અંદર એટલી રિસ્પેક્ટ હોય છે કે કોઈ પણ વ્યક્તિ સાથે એ ફિઝિકલ કે વૈચારિક ટચમાં રહેતા નથી. આપણે શું હાલત કરી? આપણે આપણું પોતાનું જ ભણતર પોતાના જ બાળકોને ભણાવ્યું નહીં. દીકરીઓને સાચું શિક્ષણ જ ના આપ્યું. મોબાઈલનો જમાનો છે. સમાજની અંદર એને કોણ કઈ રીતે જુએ છે, ટચ કરે છે, વાત કરે છે, એ શિક્ષણ, સંસ્કારોનું શિક્ષણ આપવાનો આપણી પાસે સમય નથી. અને જે ઘટનાઓ બને ત્યારે પછી આપણે બધા હો હા કરીએ છીએ અને શું થવું આ. તો આ જે વર્ણ વ્યવસ્થા છે, આ વર્ણ વ્યવસ્થા છે એ જે જ્ઞાન આપવું, સમજ આપવું, શિખામણ આપવું, શિક્ષણ આપવું, આ વર્ણ વ્યવસ્થા હતી ને એને સંઘર્ષનું સાધન બનાવી દીધું કે ભાઈ વર્ણ એટલે સમાજ, જાતિ. ક્યાંથી લાવ્યો ભાઈ તું? ક્યાંથી લાવ્યો? કોઈ સમાજ કઈ રીતે વર્ણમાં હોઈ શકે? આશ્ચર્યજનક બાબતો છે. જે માણસ છે કોઈ કે મંદિરનો પૂજારી છે, ભગવાનની સેવા કરે છે, કયા ભાવથી કરે? નજર એની દાનપેટી તરફ રાખીને કરતો હોય, એને શું સમજવું તમે? એ ભાઈને શું સમજો? કોઈ પણ પૂજા વિધિ કે ગમે તે માટે કોઈ માણસ તમારા ઘરે આવે છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયનો હું લગભગ વિરોધ કરતો હોઉં. ગઈકાલે અહીંયા આગળ એક મિત્રના ઘરે જવાનું બન્યું તો જોયું તો બીજા ત્રીજા ધોરણ, અહીં અમેરિકાની અંદર બીજા ત્રીજા ધોરણનો શિક્ષક ભણાવતો હોય બાળકોને, એ બધી વાતો કરતો હતો. કશું કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં, વિજ્ઞાન નહીં, સમજ નહીં. એને 6 કશાયનોનું નોલેજ નહોતું. અને કે પ્રશ્ન પૂછ્યો તો એની સામે પ્રશ્ન પણ શું, મને તો પહેલેથી કહી દેવામાં આવેલું આગળ મારા મિત્રે કે ભાઈ તારે કંઈ બોલવાનું નથી, કે તું આય તો વાંધો નહીં. ઠીક છે, એટલે હું કંઈ બોલ્યો નહોતો. પણ આ બધી બાબતો છે. તો આટલી મહાન વૈજ્ઞાનિક અને માનવ જીવનને, માનવ વિજ્ઞાનને સમજતી જે બાબતો હતી એને આપણે સંઘર્ષનું સાધન બનાવી દીધું, એને સંવિધાનમાં સ્થાન આપી દીધું. ને આખા સમાજમાં આ લોકો જે હરામીઓ છે કે જેમને સત્તા મેળવી હતી એમણે એને સાધન બનાવી દીધું. તો આ બહુ ગંભીર બાબત છે. અને ખાસ મારી વાત હંમેશા યુવાનો માટે હોય. ડોહા ડગડા માટે હું વાત બહુ કરતો નહીં, એની જરૂર પણ નથી. કેમ કે એ કહું છું દિમાગી નક્સલી તો નથી હોતો, પણ દિમાગી જડ માણસો છે જે ભારતીય તત્વજ્ઞાનમાં, જે વિદ્યાઓમાં જે બાળકોને સંસ્કાર આપવા જોઈએ, જે ભણાવવું જોઈએ, એ આપણે નથી કરી શકતા. આ બાબતે યુવાનોએ વિચારવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ અથવા તો જીવાત્મા, કોઈ પણ વ્યક્તિ કે જીવાત્મા એ ઘટ ઘટમાં એનો વાસ છે. હરેક ઘટમાં એનો વાસ છે. દરેક ઘટની અંદર પરમ સ્વરૂપ પરમાત્માનો વાસ રહેલો છે. એ રીતે પ્રકૃતિ અને માનવોને કલ્યાણ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ભારતમાં હોવી જોઈએ. જોકે ગુરુકુળોમાં અગાઉ આવું શીખવામાં આવતું હતું. પછી ધીરે ધીરે આ બધા સંસ્કારોને શીખવવાનું આ બધું નાશ થયું. લોકોએ પોતાની ધંધો ચલાવવા માટે, દુકાન ચલાવવા માટે આવી સાચી વાતો રજૂ કરવાનું બંધ કરી દીધું. ઠીક છે, જે હોય. જય શ્રી રામ મિત્રો. વંદે માતરમ.